કેમ છો મિત્રો, સ્વાગત છે આજના બહુ ઝાઝા દિવસ પછીના વ્લોગમાં। તો આજે હું અમારે ગારિયાધારની પવિત્ર ભૂમિના સંત શ્રી વાલમરામ બાપાની સમાધિ સ્થળના દર્શન કરાવીશ, તેમજ અહીંયા ચડાવવામાં આવતી 52 ગજની ધજાના પણ દર્શન કરાવીશ। તો આવનારી વૈશાખ સુદ પાંચમના દિવસે વાલમરામ બાપાની 139મી પુણ્યતિથિ છે, તેથી ગારિયાધારમાં ભવ્ય શોભાયાત્રા તેમજ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। વાલમરામ બાપાની આ સમાધિ સ્થળ છે, તો તમે પણ દર્શન કરી લો વાલમરામ બાપાની સમાધિ સ્થળના। અહીંયા વાલમરામ બાપા ગુરુ ભોજલરામ તેમજ જલારામ બાપા સહિત બિરાજિત છે। અહીંયા વાલમરામ બાપાની સાથે જ ભોળાનાથની શિવલિંગ પણ છે, તેમજ ગણપતિજીની સુંદર પ્રતિમા પણ છે અને હનુમાનજી પણ બિરાજિત છે। હવે હું તમને વાલમરામ બાપાના શયન કક્ષ તરફ લઈ જઈશ। હરિયાધર બેઠા વાલમરામ મારા પીર રે, સુરતાયુ સાથી સંતની રે લોલ સુરતાયુ। તો મિત્રો, હવે આપણે 52 ગજની ધજાના દર્શન કરીશું। અહીંયા વાજતે ગાજતે 52 ગજની ધજાને લઈને લોકો આવે છે। તો 52 ગજની ધજા ચડાવવા દીધી છે। તો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી આ આઈડીને ફોલો કરો અને વિડીયોને લાઇક કરો।